महामत कहे मोमिनो करु मूल स्वरूप वर्णना मेहर करी मासुक ने लीजो रूह के अंतस्करण लीजो रूह के अंतस्करण और स तुम्हारा मेरा दिल है। प्रणाम सुंदर जी। અમરાપુરા ગામની ધર્મધરા અને દોલતસિંહના પવિત્ર પટાંગણની અંદર અખંડ બ્રહ્મયજ્ઞ ના અંતિમ દિવસની અંદર અંતિમ ચરણની અંદર જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી સજ્જનો, પવિત્ર માતાઓ, બહેનો તથા મારા વાલા સુંદર સાતના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ છે। अर्श तुम्हारा मेरा दिल है। सागर ग्रंथनी अंदर 7मो प्रकरण है सुंदर सातजी के जेमां राज्यना श्रृंगारनी वातो करवामां आई छे। तबे साहेब चौपाई बोल्या कि श्रृंगार किए सब दुल्हे वस्त्र या भूखन समय हुआ देखन का पण देखो रूह की नजर। सुंदर सातजी अक्षरातीत पूर्ण ब्रह्म परमात्मा राज्यना दिलमांथी जे इलमनो सागर हतो इलमना सागरमांथी एक बूंद आ संसारमां आव्यो जेने सागरनो रूप धारण करी लीधो। एक बूंद आया हक इलम से ताथे थीर कायम किए थीर चर एक बूंद की सिफत देखिए ताथे तो कई सागर हक इलम दिल में। खाली इलमना सागर मांथी एक बूंद आ संसार में आयो कि ए बूंदनी सिफत तो तमे जुओ के जेनाथी आ संसार ने अखंड मुक्ति मळवा वाली छे। आज दिवस सुधी ए पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत युगल स्वरूप जे छे ए युगल स्वरूप क्यों अगर विराजमान छे, एना शोभा श्रृंगार केवा छे, एना दिल में केवा सागरो उमड़ी रह्या छे, आज दिवस सुधी कोईने खबर नथी। खबर क्योंथी होय? खबर आपवावाळा खुद आ संसार में आया नता अने खबर जेने पाडवानी नथी ए पण नता आया। आजे कोईने खबर पाडी रह्या छे तो कोने पोतानी आत्माओने खबर पाड़ी रह्या छे कि मारी परमधामनी आत्मा मारा दिलनी अंदर आटला सागरो उमड़ी रह्या छे। ए सागरो जे उमड़ी रह्या छे ने ए सागरोनो जे सुख छे ए सागरोनो सुखनो अहसास तने परमधाममां न थयो। एनो अहसास करावा माटे एना तने ज्ञात करवा माटे एने तने माहितगार करवा माटे के आ सागर छे, आ मारी सामर्थ्य छे, आटलो मारो इलम छे, आटली मारी इश्क छे, तारी साथेनी मारी आ निस्बत छे, ए आजे आपने बताई रह्या छे। तो ए बूंद जे आयो एने 1858 चौपाई रूपी एक सागरનું रूप धारण कर्યું કે જેમાં સંસારની તમામ ઉલઝનો સમાપ્ત થઈ જાય કે જેનું મંથન કરવાથી કહ્યું ને કે એ સત્વાની મત કે જેનું મંથન કરવાથી તમામ ઉલઝનો કોઈ ઉલઝન બાકી ના રહે, કોઈ મનોરથ બાકી ના રહે। તમારી જે ઉત્કંઠાઓ છે એ તમામ ઉત્કંઠાઓ તમારી ને મારી બધાની પૂર્ણ થઈ જાય એવી આ જ્ઞાનની તાકાત છે। અને કહ્યું કે અરસ तुम्हारा मेरा दिल है। महामतीની આત્મા કહે છે અરસ કે તો પરમધામ। तुम्हारा तुम्हारा शब्द कोना माटे वापरवामां आव्यो? पोताना प्रियतम माटे के हे धनी मेरे प्राणेश्वर
મારા પ્રાણનાથ શું કહે છે? તુમારા મેરા, એટલે મારું જે દિલ છે એ તમારું શું છે? પરમધામ છે. એક રૂહની અવાજ છે આ. કારણ કે મહામતીની આત્મા જાગૃત થઈ ગઈ, તો મહામતીની આત્મા જેવી જાગૃત થઈ તો મહામતીની આત્માએ એવું વિચાર કર્યું કે મારા દિલમાં જો કોઈની બેઠક હોય તો મારા ધણીની હોવી જોઈએ, મારા ધણી સિવાય કોઈની બેઠક ના હોવી જોઈએ. એટલા માટે કહે છે કે હે ધણી, તમારું અરસ એ અરસ બરોબર છે, પણ આ સંસારમાં જાગની બ્રહ્માંડની અંદર મારું જે દિલ છે ને એ મારા દિલની અંદર તમારી બેઠક છે. કેટલી મહાન વાત કરી છે મહામતીની આત્માએ. એ મહામતીની આત્મા આજે પોતાના દિલને કહે છે, આજે આપણે આપણા ધણીને આપણા દિલમાં સંબોધિત કરવાના છે કે હે ધણી, તમારું પરમધામ જે છે, જે અરસ છે એ મારું દિલ છે. તો આપણા દિલની અંદર સુંદર સાજી રાજ્યની બેઠક છે. પણ એ બેઠક, પણ એ દિલને પણ અરસ બનાવવાની જવાબદારી જે મહામતીએ જેવી રીતે જવાબદારી નિભાઈ અને પોતાના દિલને અરસ બનાવ્યું. સાહેબ, કોઈને આરામ કરવો હોય તો એનું વાતાવરણ તો ઊભું કરવું પડે ને. આજે કઈ જગ્યાએ આપણે આરામ કરવા જઈએ તો આરામ કરવા જઈએ અને વાંદરા કૂદતા હોય તો આરામ થાય? ચિતવનમાં આપણે બેસીએ રાત્રે પણ ડીજે વાગતું હોય તો આપણું ધ્યાન જ ડીજેમાં જતું રહે. સુંદર સાજી, એ વાતાવરણ જે ઊભું કરવાનું છે કે આરામદાયક વાતાવરણ, તો સુંદર સાજી જે બેઠક જે બનાવવાની છે એ બેઠકનું જે વાતાવરણ જે છે સુંદર સાજી, એ વાતાવરણ પણ ઊભું કરવાની જવાબદારી આપણી છે. એ આપણને કહી રહી છે મહામતીની આત્મા કે અરસ તુમારા મેરા દિલ હે. સુંદર સાજી, આ સંસારની અંદર તમે જુઓ, સંસારમાં જે કઈ સુરવીરો થઈ ગયા, સંસારમાં જે કઈ સતીઓ થઈ ગઈ, તમે વિચારો કે પોતાનો પતિવ્રતા ધર્મ નિભાવવા માટે કે હું પતિવ્રતા સુહાગણી છું એ નિભાવવા માટે તમે સીતાનું દ્રષ્ટાંત લઈ શકો છો, દ્રૌપદીનું દ્રષ્ટાંત લઈ શકો છો, અનસુયા, સાવિત્રી, તારા. સુંદર સાજી, કે જેમને આ સંસારની અંદર પરમાત્મા સાથે કોઈ મતલબ નતો, બસ એમને તો એવી ખબર પડી કે પતિવ્રતા સુહાગણી નારીની આ સંસારમાં બહુ જ કિંમત છે, એને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. અને જે પતિવ્રતા સુહાગણી જે બને છે એની જે તાકાત જે છે એ તાકાતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ નાસીપાત થઈ જાય છે. એ તાકાત પતિવ્રતા સુહાગણી નારીની છે. આ સંસારની વાત કરવામાં આવી. સીતાને પૂછવામાં આવ્યું ત્યારે સીતાએ કહ્યું કે મારા દિલમાં મારા રામ સિવાય કોઈ ના હોઈ શકે. કેટલો વૈભવ હતો સુંદર સાજી રાવણ પાસે, કેટલો વૈભવ સામર્થ્ય હતું રાવણ પાસે, રામ કરતા વધારે સામર્થ્ય હતું સુંદર સાજી. તેમ છતાં નહીં કે મારા દિલમાં રામ હોઈ શકે, રામ સિવાય કોઈ ના હોઈ શકે. સુંદર સાજી, હનુમાનજીને પૂછવામાં આવ્યું, સીતાએ પૂછ્યું કે ભાઈ કયો છે રામ? મારા દિલમાં છે. પણ એ દિલમાં રામ ક્યારે બેઠ્યા? સીતાના દિલમાં રામ ક્યારે બેઠ્યા? ક્યારે એ વિશ્વાસથી દ્રઢ ઈમાનથી કહી શકે છે સીતા કે મારા દિલની અંદર રામ સિવાય કોઈની બેઠક ના હોઈ શકે? જ્યારે એ સીતા એ રહેણી પર ખરી ઉતરી ત્યારે. સુંદર સાજી, સાવિત્રીની વાત તમે લઈ લો, દ્રૌપદીની વાત તમે લઈ લો. સુંદર સાજી, કઈ એવા દ્રષ્ટાંતો છે કે જે કઈ આગળ ઇતિહાસો બની ગયા, જે કોઈ ઘટિત ઘટનાઓ થઈ ગઈ, એ ઘટિત ઘટનાઓ આપણા માટે બનાવી છે કે આવનાર સમયની અંદર પરમધામની આત્માઓ આ સંસારમાં આવવાની છે. તો એના જે ઘટનાઓ, જે ઇતિહાસ છે, ઇતિહાસ તરફ દ્રષ્ટિપાત કરે કે આ સંસારનો જીવ પણ પોતાના પ્રિયતમ માટે જો આ શરીરની પરવા કર્યા વગર, જીવની પરવા કર્યા વગર જો સમર્પિત થઈ જતો હોય તો પરમધામની આત્મા તો સુંદર સાજી તો એ કહ્યું છે કે અરસ તુમારા મેરા દિલ હે, તુમ આએ કરો આરામ. કહ્યું ને કે આરામદાયક વાતાવરણની વાત અહીંયા કરવામાં આવી છે. એક નિર્મલ હૃદય, એક નરમ, કે જેની અંદર લબો લબ પ્રેમ ભરેલો હોય. સુંદર સાજી, પ્રિયતમ માટે
સંસારમાં છીએ આપણે સુંદર સાચી, પણ સંસારમાં 24 કલાકમાં અષ્ટપહર દિન 64 ઘડી માયાના ભલે કામ આપણે કરતા હોઈએ, પણ જેના દિલની અંદર ચાહત પરમાત્માની છે, રાજ્યની છે, તો એના માટે તો હર સમય, હર ઘડી, હર પલ એની ચાહના બની રહે છે. અને એ આ જે જ્ઞાન આવ્યું, એ જ્ઞાન દ્વારા આપણે રાજ્યની પહેચાન કરી લીધી, શ્યામાજીની પહેચાન કરી લીધી, 25 પક્ષને જાણ્યા. અને એ જાણ્યા, એ જ્ઞાન જ્યારે આપણા દિલની અંદર ફિટ થઈ ગયું તો એને અરસ દિલ કહેવામાં આવ્યું છે. હવે એ જ્ઞાનથી જે શોભા શિંગાર છે, એ શોભા શિંગારની અંદર આપણે ડૂબવાનું છે. प्रश्न पण થાય કે ભાઈ પિંડ में होता तो मरता ना कोई, ब्रह्मांड में होता तो देखता सब कोई. તમે કહો છો રાજ્ય દિલમાં છે. એવું નથી સુંદર સાચી. જે ઇલમ છે, આ ઇલમ દ્વારા આપણને પરમધામના 25 પક્ષની ખબર પડી ગઈ, શોભા શિંગારની ખબર પડી ગઈ કે મારા ધણીએ કેવી પાઘડી પહેરી છે, એટલે કે ચીરા કેવા છે, એનો ઇજાર કેવો છે, એના હાર કેવા છે, એ હારોની અંદર કેટલા નંગો જડેલા છે, એક નંગની અંદર કેટલા તરંગો છે, એક તરંગની અંદર કેટલા કલર છે, અને એની અંદર કેટલા કિરણો નીકળે છે, આજ દિવસ સુધી ખબર નથી. એ ખબર પડી, એ મારા દિલની અંદર ફિટ થઈ ગયા છે. એટલા માટે કહ્યું છે કે અરસ તુમારા મેરા દિલ હે, સેજ બિછાઈ રૂચ રૂચ કે. સેજ એટલે એક ગાડલું જેને કહેવામાં આવે, જેને પાથરનું કહેવામાં આવે સુંદર સાજી, મુલાયમ. કઈ સેજ? સુંદર સાજી, આજે કોઈને આરામ કરવો હોય તો આરામ માટે એક તો પલંગ જોઈએ, પલંગની અંદર ગાડલું જોઈએ, એની પર ચાદર જોઈએ, સુંદર સાજી, ઓશીકું જોઈએ, તકીઓ જોઈએ, જોઈએ ને. તો જે પલંગની વાત કરવામાં આવી છે, એ પલંગ એ જ્ઞાન રૂપી પલંગની વાત કરવામાં આવી છે, ઇલમ રૂપી પલંગની વાત કરવામાં આવી છે. જ્યાં સુધી એ ઇલમ, આ ઇલમ જે છે, ઇલમને આપણે પૂરેપૂરો દિલમાં નહીં ઉતારીએ અને જાણ્યા પછી એ પ્રમાણે આપણે નહીં ચાલીએ તો સુંદર સાજી પલંગ ક્યાંથી તૈયાર થવાનો છે, રાજ્યની બેઠક ક્યાંથી તૈયાર થવાની? એટલે કહ્યું છે કે એ સતવાણી મત કે. સતવાણી મંથન કરવાનું એટલા માટે કહ્યું છે, તમે એ સતવાણીની અગરબત્તી કરશો, આરતી ઉતારશો, ભોગ લગાવશો, સુંદર સાજી, એ 100 ગૌનો છેટો. એ સતવાણી મત કે કહ્યું છે, અમે નહીં કહેતા. કોણ કે છે? ખુદ રાજ્ય કે છે. તમે જેના હાથમાં હાથ આપ્યો છે એવોય કે છે કે હું તને કહું છું એ પ્રમાણે તું ચાલ, તો તું મારી, તું મારી, તું અર્ધાંગની, તો તું મારી પત્ની, તો તું મારી સાખી સખી. પણ પછી આપણે રૂમાલ પર રૂમાલ ઢોકીને, અને જ્યારે કોઈ પારાયણ આવે ત્યારે એ વક્તા આવે ને ત્યારે એ દડું ખાડે બચારા. એવું ખંખેર લાવનારા નહીં ખબર નહીં કોણ પર દડશે. સમજો સુંદર સાજી, એ જે રૂમાલ પર જે ધૂળ ચોટે છે ને, એ ધૂળ રૂમાલ પર રાજ્ય પર નથી ચોટતી, એ ધૂળ આપણી પર ચોટે છે. સુંદર સાજી, રાજ્યએ આ જ્ઞાન લાવવાનું શા માટે વિચાર્યું? આ સંસારમાં કેમ જ્ઞાન આપણે ઉતાર્યા શા માટે? માયા જોવા? માયા જોવા માટે નહીં. માયા જોવાય તો ગૌણ વસ્તુ છે. રાજ્યના દિલમાં જે કોઈ સુખના સાગરો હતા, એ સારામાં સારું સુખ આજ દિવસ સુધી પરિપૂર્ણ આપણે નતા જાણી શક્યા. એટલા માટે સમજાવવા માટે, એ આપવા માટે અહીં લઈને આવ્યા છે. અને જો એ ઇલમ દ્વારા આપણે નહીં જાણીએ તો એ સતવાણી મથવાની વાત કરી છે. તો સુંદર સાજી, આપણે એ ધણીની ધણિયાની છીએ તો સમજો, મારી ફરજ એ સતવાણી મથવાની છે. હું સતવાણી આ મનનું મંથન કરું છું તો હું પરમધામની આત્મા છું, અને નથી કરતી તો હું નથી. કોઈને પૂછવા જવાની જરૂર જ નહીં. ભાઈ કોઈને આપણે પૂછે હું પરમધામની આત્મા છું કે નહીં, જોવાનું કે થોડો કઈ હાથ જોવાનો, હાથમાં થોડું દેખાય ભાઈ, આ થોડી રેખાઓ જોવાની કે તારો આત્માની રેખા છે કે નહીં. આજ છે સુંદર સાજી, જો આપણે ઘરે મંથન નથી કરતા, મંથન કરીને જે સાર મળ્યો, કયો સાર મળ્યો સુંદર સાજી?
કે ધણી સિવાય આ સંસારમાં કોઈ નથી. એ યુગલ સ્વરૂપની શોભા 25 પક્ષની અંદર જે થતી લીલાઓ અને લીલાઓમાંથી મળતું સુખ, શાંતિ, જે આનંદ છે, સુંદર સાજી ઇતિ બેઠે ઘર જાગે ધામ, એ લીલાઓની અંદર આપણે નહીં ડૂબીએ ત્યાં સુધી સુંદર સાજી આપણે આપણી જાતને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કેવડાવવાને લાયક નથી. હા, આપણે દાવો કર્યો છે પૂરેપૂરું સુંદર સાજી આપણે હોશથી કહી શકીએ કે હું પરમધામની આત્મા છું. તો એ સેજ બિછાઈ રૂજ રૂજ કે એ ઇલમ 1858 ચોપાઈ જે છે રાજ્ય જે આપણને આપ્યું છે એ જ્ઞાન દ્વારા સુંદર સાજી એક પલંગ જે છે, પલંગની અંદર ઈમાન રૂપી સેજ બિછાવવાની છે. આપણું ઈમાન કેટલું હોવું જોઈએ સુંદર સાજી, જેનો વિશ્વાસ, શ્રદ્ધા જેને કહેવામાં આવે સુંદર સાજી, ઈશ્ક રૂપી સુગંધ અને શ્રદ્ધા સમર્પણ રૂપી જે તકીઓ છે, એ તકિયાને એને શું કહેવામાં આવ્યું છે? સેજ કહેવામાં આવી છે. તો આપણામાં ઇલમ છે, શ્રદ્ધા સમર્પણ છે, ઈશ્ક છે, ઈમાન છે. જો આ જે છે જો છે તો સમજો મારું દિલ અરસ છે, અને જો આ નથી તો મારું દિલ અરસ નથી. અને આ છે જો દિલ અરસ છે તો રાજી અરસની અંદર બિરાજમાન છે. એ વાતાવરણ ઊભું થઈ ગયું, પણ આપણું ઈમાન ડગમગે સુંદર સાજી. તો ઈમાન ડગમગે તો સમજો એ જે વાતાવરણ ઊભું થવું જોઈએ, દિલને પરમધામની જે શોભા મળવી જોઈએ એ શોભા નથી મળી. અતૂટ ઈમાન, અતૂટ શ્રદ્ધા, અતૂટ સમર્પણ સુંદર સાજી. સૌથી પહેલો ક્રમ કોને આપવાનો છે? આપણા ધણીને આપવાનો છે કોઈ પણ બાબતની અંદર. એની વાત કરવામાં આવી છે. તો એ કહ્યું છે સેજ બિછાઈ રૂચ રૂચ કે યહી તુમારા વિશ્રામ. તો રાજ્ય આઈને વિશ્રામ કરે, તો રાજ્ય આઈને બિરાજમાન થાય. અને જો રાજ્ય આઈને બિરાજમાન થઈ જાય તો તું માએ સબ આયા ભાઈ, કોઈ દુઃખ ના રે, દુઃખ ગયા સબ દૂર. અને મહમ્મદની આત્મા કહે છે એ સુખ ક્યો કહું. અને જો એ સુખ જે છે સુંદર સાજી, આ જૂઠા સંસારના સુખો પાછળ દુનિયા દોડે છે ને, પણ એકવાર જો આ ઇલમ દ્વારા જાણી જાય કે અસલ સુખ તો દિલની અંદર, દિલને પરમધામ કરવાથી જે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સર્વશક્તિમાન બિરાજમાન થાય છે, અને જે સુખ મળે છે એ સુખની જોટે કોઈ સુખ આવી શકતું નથી. તો એ વાત કરે છે કે યહી તુમારા અરસ કહ્યા દિલ મોમિન. હવે મહામતીની આત્મા રાજ્યને યાદ કરાવે છે કે રાજ્ય તમે તમારી વાણીથી કહો છો, હું નથી કહેતી. હું તો એવી નહીં રે સોહાલી, જે વાચની એવા ધણીને કહે છે હું તમારા બોળપણમાં નહીં આવી જાઉં. તમે વાણીમાં કહો છો ને, પણ તમારા બોળપણમાં હું નહીં આવું. હું એટલી તો બોળી નથી કે તમે મને છેતરી જાઓ. મહમ્મદની આત્મા શું કહે છે? રાજ્ય તમે કહ્યું છે કે આત્માનું દિલ એ મારું પરમ ધામ છે. તો તમે જ કહ્યું હોય તો પછી સો સુકન પાલો સુંદર સાજી. મહમ્મદની આત્મા યાદ કરાવે છે. ઓ રાજ્યને યાદ કરાવવું પડે ખરું, પણ નહીં. જાગનીના બ્રહ્માંડની અંદર લીલાવસમાં મહમ્મદની આત્મા કહે છે કે ધણી મેં પરમધામમાં કોલ કર્યો છે ને કે હું તમને નહીં બોલું, એ કોલ પણ મારો સાચો છે, હું તમને નહીં બોલું. આ તો માયાનો પાહ થોડો છે એટલા માટે હું તમારાથી થોડીક વિખૂટી પડી ગયેલી, પણ હવે મને સાચી પહેચાન થઈ ગઈ છે. અને મેં કહ્યું કે માયા તમારું માયા મારું શું બગાડી લેવાની, એ વાત સાચી જ છે. ધણી તમે તમારા હાથમાં મારો હાથ હોય તો કહ્યું ને, આવડે શ્યામાજીના હાથમાં એક હાથ હોય, એક રાજ્યના હાથમાં હાથ હોય, તો સુંદર સાજી એ બાળક ગમે એટલું કૂદે અથડાય જે કઈ પડે ખરું? આપણે આ સંસારમાં ભટકાઈએ ખરા? ના ભટકાઈએ સુંદર સાજી. હાથ તો પકડ્યો છે, સાથે સ્વયં આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો એ કહ્યું કે અરસ કયા દિલ મોમીન, અરસ में सब बिसात, तुम आए सब आया એટલે
સારે સારું જે ન્યામત જે છે પરમધામની, જે કઈ ખજાનો જે છે સુંદર સાધજી, જે કઈ રસ છે પરમધામનો, જે સુખ શાંતિ આનંદ તમામ જે વૈભવ છે, તમામે તમામ વૈભવ સુંદર સાધજી એ દિલની અંદર આવી જાય છે. અને આ દિલના માલિક જો આપણે ખુદ હઈએ પરમધામની આત્મા સુંદર સાધજી, તો સમજો હવે આપણે શું જોઈએ, શું બાકી રહી ગયું? હવે જે કઈ હતું એ તો આપી જ દીધું હવે. અને એ માસુકે પોતાની માસુકાપણું નિભાયું. જે આશિકી હતી, જે આત્મા, એને જે માંગ્યું એ આપી દીધું. સુંદર સાધજી આપણી પર કેટલી મહેર કહેવાય, કેટલી કૃપા કહેવાય સુંદર સાધજી, કે આજે એ શોભા શૃંગારની અંદર આપણે શાહી સ્નાન કરી રહ્યા છીએ. બાકી શાહી સ્નાન કરવા માટે તો ક્યાં જવું પડે છે? આજે સુંદર સાધજી જાઓ તો અગર કેટલી ઉલઝણો છે, કેટલો વિસ્તાર છે સુંદર સાધજી. નાગા બાવાનો માર પણ ખાવો પડે, કદાચ ભટકાઈ જઈએ તો. લોકો શાહી સ્નાન કરવા લાગ્યા છે. 55 કરોડ નો શું છે અપેક્ષા છે કે 55 કરોડ લોકો અહીંયા આગળ આવશે અને સ્નાન કરશે, અને સ્નાન કરીને અખંડ થઈ જશે. અખંડ થવું હોય તો આ વાણી સિવાય દુનિયામાં કોઈની તાકાત નથી. ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ ના હોય, 33 કોટી દેવી દેવતાઓ કેમ ના હોય સુંદર સાધજી, એમના ગજાબારની વાતો છે. આ એમના ગજાબારની વાતો છે. અને એ જે વાતો છે, જે જ્ઞાન છે, એ જ્ઞાન આજે આપણને મળ્યું છે. આપણે કેટલા ભાગ્યશાળી, કેટલા નસીબદાર છીએ સુંદર સાધજી, કે હક નિસ્બતને કારણે આજે આપણને મળી ગયું છે. પણ મળી ગયું છે સુંદર સાધજી, તો એમાં પરિપૂર્ણ થવાની આપણને જરૂર છે, તમારે ને મારે. એમાં આપણે એટલા બધા પરિપૂર્ણ થઈ જઈએ કે સુંદર સાધજી કઈ બેઠા બેઠા સુંદર સાધજી યુગલ સ્વરૂપના દર્શન થઈ જાય, ત્યારે આપણો બેડો પાર થઈ જાય. તબ મેં જાગી પ્રમાણ, જાગનીનું પ્રમાણ શું છે? જાગૃત થવાનું પ્રમાણ શું છે સુંદર સાધજી? આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસ સુંદર સાધજી દ્રઢ સંકલ્પ આપણો હોવો જોઈએ કે ધણી આ સંસારમાં તમે મને દર્શન આપ્યા વગર નહીં રહી શકો. અને જો એ દર્શન થઈ જાય સુંદર સાધજી, તો એ જાગૃત નો એક ઠોસ પ્રમાણ છે આપણું. તે કહ્યું છે કે અરસ કયા દિલ મોમિન અરસ મે સબ બિસાત, નિમક ન્યારી ન હોઈ શકે રૂહ નિસ્બત હક જાત. એક નિમક, એક પલ, એક ક્ષણ માટે પણ સુંદર સાધજી એ પરમધામની આત્મા પોતાના પ્રિયતમથી અલગ થઈ શકતી નથી. કે જે પહેલા ફેરાની અંદર આપણે ગમે તેટલા કામો કરતા હતા, પણ સુંદર સાધજી આપણું ચિત્ત કનૈયાની અંદર હતું. અહીં પણ એ જ આપણે કરવાનું છે. માયામાં આયા છીએ, 8 કલાક તો કામ કરવું જ પડશે. કેમ? 8 કલાકનું જો કામ કરીશું તો ભરણ પોષણ થવાનું છે. પણ એ 8 કલાકની અંદર પણ એવું ના એક ક્ષણ જાય કે જેમાં આપણું ચિત્ત રાજ્યમાં ના હોય, કે એમાં જો કોઈ વાત આવે તો એમાં રાજ્યની વાત ના આવતી હોય સુંદર સાધજી. અને જો આ ચિત્ત રાજ્ય તરફ હોય અને એ વાતો જો રાજ્યની હોય, તો સમજો આપણું દિલ એ પરમધામ છે. કેમ? કે પરમધામ આવી ગયું તો પરમધામ સિવાય, પરમધામની વાતો સિવાય કશું હોય ના. તો પરમધામમાં રાજ્ય શ્યામાજીને સખીઓ છે, તો રાજ્ય શ્યામાજીને સખીઓ વગરની વાતો ના હોઈ શકે સુંદર સાધજી. એ લીલા જે છે, લીલા સિવાય સુંદર સાધજી આપણે સુખ ચેન ના પડતું હોય. તે કહ્યું છે કે નિમક ન્યારી ના હોઈ શકે રૂ નિસ્બત હક જાત, ઇશ્ક સુરાઈ લે હાથ में. મહાત્મંતીની આત્મા કહે છે કે હવે જે પાત્ર છે ઇશ્કનું, એ તમે હાથમાં લઈ લો અને તમારા પ્રેમ, એ પ્રેમ તમે મને એટલો બધો આપો, એટલો બધો આપો, એટલો બધો રસ મને પીવડાવો, જેથી કરીને એ પ્રેમનો નશો મને ચડી જાય.
એ પ્રેમના નશામાં હું મસ્ત બની જાઉં, જેથી કરીને એ મસ્તમાં તું હી તું, પિયા પિયા ધણી ધણી, બસ આ જ મારું ચિંતન હોવું જોઈએ. કે જ્યારે આ સંસારની અંદર કોઈ દારૂ પીતો હોય તો તમે જુઓ એ દારૂનો નશો એને ચડે ત્યારે એવો એક જ વસ્તુને પકડી લે છે, પકડે છે ને, કેમ? એ દારૂનો નશો એને ચડ્યો છે, એ દારૂના નશામાં એવો મસ્ત બની ગયો છે. પણ જ્યારે ઈશ્ક રૂપી નશાની અંદર આપણે જો મસ્ત બની જઈશું સુંદર સાજી, તો સમજો તું હી તું, પિયા પિયા ધણી ધણી વગર પણ ઉદ્ગાર નહીં નીકળે. એ દિલથી ઉદ્ગાર નીકળતો, ભલે આપણે મુખથી ના બોલાતું હોય. સુંદર સાજી તો મહમ્મદની આત્મા કહે છે કે ઈશ્ક સુરાઈ લે હાથ में पिलावो आठो जाम, एक पण पल एक पण क्षण खाली ना जवी જોઈએ કે તમે મને ઈશ્ક ના આપતા હોય, તમે મને પ્રેમ ના કરતા હોય. पिलावो आठो अपनी अंगना जो अरस की ताए दीजे अपनो ताम. परमधामनी आत्मानो खोराक શું બતાયો? इश्क बतायो. इश्क खाना, इश्क पीना, इश्क सोना, हरना फरना, सब कुछ जे है सुंदर साजी इश्क ही इश्क है. तो कह્યું છે કે इश्क अपनी अंगना जो अरस की ताए दीजे अपनो ताम, इलम दिया आए अपना भेजी साहेदी अल्लाह कलाम. આ સંસારમાં આવીને સૌથી પહેલા તો રાજ્ય શું કામ કર્યું? જ્ઞાન લાયા, ઇલમ લાયા. ઇલમ એટલે જ્ઞાન લાયા. કેમ? ઇલમ એ તમને દિશા બતાવે છે. આપણે જે સુખ લેવાનું છે, આપણે જે સુખ શાંતિ આનંદની જે ચાહનાઓ કરીએ છીએ, એ ઇલમ દ્વારા આપણને દિશા મળે છે કે ભાઈ તારે સુખ શાંતિ આનંદ જોઈતું હોય તો હું તને દિશા બતાવું છું કે આ વ્યક્તિ પાસે જા, આ વ્યક્તિનું ઠેકાણું અહીં છે, એ વ્યક્તિ જે છે એ એટલો સામર્થ્યવાન છે, અને એના શરણમાં તું સમર્પિત થઈ જાય તો તારે જે જોઈએ છે એ તમામ તને મળવાનું છે. એટલા માટે કહ્યું છે કે ઇલમ દિયા આએ અપના. આજે રાત દિવસ ચર્ચા ચર્ચા ચર્ચા, ભાઈ ચર્ચા એટલા માટે કરવામાં આવે છે, ઇલમ વગર કશું જ નથી. જ્યાં સુધી ઇલમ જે છે, ઇલમને નહીં જાણો, નહીં સમજો, જીવનમાં નહીં ઉતારો, ત્યાં સુધી જે કઈ આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય ક્યારેય સિદ્ધ નહીં થાય. ઇલમ દ્વારા લક્ષ્ય તો મળી ગયું, પણ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પણ ઇલમની જરૂર છે. સુંદર સાજી એટલે ઇલમથી ઈમાન દ્રઢ થાય છે. तुमको इश्क उपजावने करू છું अब ઉપાય. इश्क उपजावा माटेनो जे उपाय बतायो છે परिक्रमा ग्रंथની અંદર, તો કયો ઉપાય બતાયો? ઇલમ. પણ ઇલમમાં શું બતાયો? 25 પક્ષ બતાયા કે રંગ મહલથી મૂળ મિલાવાથી માંડીને સુંદર સાજી તમામે તમામ જે 25 પક્ષો છે, 25 પક્ષનું ચિંતન. ભલે તમને ક્રમ વાઇઝ નથી આવડતું, આટલા સ્તંભ છે, આટલા ગલીઓ છે, એના સાથે કોઈ મતલબ નથી, પણ હર સમય હર વખત એમાં ડૂબવાનો તો આપણે પ્રયત્ન કરીએ કે મૂળ મિલાવો આવો છે, યુગલ સ્વરૂપ આવું છે, હોજ કોસર તલાવ આવું છે, એની શોભા જે ઉપલી શોભા છે એ તો આપણે નિહાળીએ. જ્યાં સુધી જો એ 25 પક્ષની અંદર સુંદર સાજી આપણે નહીં લાગીએ, એને ધ્યાન ચિત્તવનની અંદર આપણે નહીં લઈએ, તો આપણને જે સાચું સુખ મળવાનું છે એ સુખથી આપણે વંચિત રહી જઈશું. જે રાજ્ય જે આપવા માંગે છે પૂરેપૂરું, એ પૂરેપૂરું આપણે નહીં લઈ શકીએ. આગળનો સમય એક એવો હતો સુંદર સાજી કે સમયની અંદર તારતમ મંત્ર બોલીને પણ ચાલી ગયું, મેહર સાગરના પાઠ કરીને પણ ચાલી ગયું ને, કારણ કે એ સમય એવો હતો. હવે આ સમય એક એવો છે કે આ સમયની અંદર વાણી મંથન સુંદર સાજી અને ધ્યાન અને ચિત્તવન વગર સુંદર સાજી આપણો ઉદ્ધાર થવાનો નથી નથી અને નથી. આખરના સમયની અંદર સુંદર સાજી
અને આ પૂરેપૂરું જો આપણને એ સુખ મળી જશે તો કદાચ ફરી પાછું આપણે આવવાનું ના થાય, બાકી તો ફરી ફેરો થઈ જાય કે રાજ્ય અમને પૂરેપૂરું હજુ મળ્યું નથી. માયા જોવાની જાય આ સંસારની વાત નથી. અહીંયા આગળ તો અહીં આવીને એ પરમધામની જ સુખો લેવાની વાત છે. અહીંયા આગળ તો આપણા દિલને રાજ્યે परमधाम जे बनायु छे कि अपनी अंगना जो रस कीता है दीजिए अपनो ताम इलम दिया आए अपना बेजी साहेदी अल्लाह कलाम. बेजी एटले मोकली, साहेदी एटले गवाही, अल्लाह कलाम ज्ञान. सुंदर साजी आ ज्ञान द्वारा साहेदी एक ठोस प्रमाण आपने आपवामां आव्युं अने ए ज्ञान द्वारा राज्यना दिलमां जे कई सागरो हता, जे कई सामर्थ्य हतुं, तमामे तमाम सामर्थ्य सुंदर साजी आ वाणीनी अंदर आपेलुं छे. अने जो आपणे एने जाणी लीधुं तो समजो आपणुं दिल ए परम धाम छे. तो ए कह्युं के रूहे त्रिखावंती हकी अभिलाषी प्यासी. सुंदर साजी एक एवं अनुमान छे कि आत्मा जे छे, आत्मा ए कोनी अभिलाषी छे? पोताना हक, पोताना प्रियतमनी. प्रियतमा प्रियतम वगर क्यारेय ना रही सके. आशिक मासूक वगर ना रही सके. ए बात अहीं આગળ બતાવવામાં આવી છે. અને એના માટે તમે સંસારના તમે દ્રષ્ટાંતો સાચી સરકારશ્રીએ આપતેલા, આજે એ દ્રષ્ટાંતો આપણે લઈએ છીએ. લેલા મજનુ, સુંદર સાથ, કેટલાય દ્રષ્ટાંતો એવા આપણને આપ્યા છે કે પ્રેમનો સંબંધ બતાવવામાં આવ્યો છે. લવ બર્ડના બે પક્ષીઓની વાતો કરવામાં આવી છે. શશી અને પુનુની વાતો બતાવવામાં આવી છે. તે કહ્યું છે રૂહે त्रिखावंती हकी सो चाहे धनी प्रेम काम. मागत हूं मेरे दुल्हा मन कर कर्म वचन इश्क दीजे मोहे अपनो मैं तासु करूं मिला. एक परमधामनी चाहना संसाરમાં શું હોય? પરમધામની ચાહના કદાચ રાજ્ય જઈને જોડે મસ્તક નમાવે તો એની ચાહના એવી હોવી જોઈએ કે ધની તમારો ઈશ્ક મને આપો, તમારો પ્રેમ મને આપો. પણ એની જગ્યાએ જો માયાની ચાહનાઓ હોય તો માયાની ચાહનાઓમાં આપણું દિલ પરમધામ બને ખરું? આપણે ચિતવન કરીએ છીએ, ચિતવનની અંદર યુમનાજીમાં જઈએ છીએ તો યુમનાજીમાં સ્નાન કર્યા પછી પણ રાજ્ય પાસે માગીએ કે હે ધની તારો ઈશ્ક મને આપ, તારો પ્રેમ આપ, જેથી કરીને હું મૂળ મિલાવા સુધી આવી જાઉં. કારણ કે ઈશ્ક વગર અંદર પ્રવેશ. તો એ કહ્યું છે કે રૂહે ત્રિખાવંતી હકીસુ ચાહે ધની પ્રેમ કામ. ધની પાસે શું માંગે છે? આપણે એક જ ચાહત માંગવી જોઈએ, ના ચાહું મેં બુઝરકી, ના ચાહું ખુદા ઇલમ. સુંદર સાચી કેટલી સરસ વાતો ઊંચી બતાવી છે વાણીની અંદર. તો એ વાત કહે છે ફુરમાન લાયા દુસરા જાકો સુખજી નામ. અને બીજું ફુરમાન એ ભાગવતની અંદર આપવામાં આવ્યું છે કે સુખજીએ જે વર્ણન કર્યું છે સુંદર સાચી એ આપણી લીલાઓ છે કે જે પ્રેમની લીલા બતાવવામાં આવી છે. દુનિયાને એને ખબર નથી, રાજ્ય આપણને એને ઇલમ દ્વારા આપણને બતાવી રહ્યા છે કે તમે જે વ્રજની અંદર હતા તો વ્રજની અંદર એક પલ, એક ક્ષણ માટે પણ મારા વગર તમે નતા રહી શકતા. તમારી પાસે ઇલમ નતો, તેમ છતાં તમારું દિલ પરમધામ હતું. કેમ? હું તમારા દિલમાં બિરાજમાન હતો. કેમ? તમારી ચાહત જ એવી હતી, તમારો મારા પ્રત્યેનો પ્રેમ જ એવો હતો કે એક બાંસુરીના અવાજથી તમે ગોપદ વચ કરીને યોગમાયાના બ્રહ્માંડની અંદર તમે આવી ગયા. આજ દિવસ સુધી સંસારમાં એવી કોઈ ઘટના જ નથી ઘટી કે જેને એક શબ્દથી પોકારીને સુંદર પોકારી હોય પોતાની આત્માને અને એ જ ક્ષણે પોતાના શરીરને ત્યાગી દે, સંસારને ત્યાગી દે અને પોતાના પ્રિયતમના ચરણોમાં સમર્પિત થઈ જાય. તો એ કહ્યું છે કે ફુરમાન લાયા દુસરા જાકો સુખજી નામ દઈ તારતમ ગવાહી બ્રહ્મ સૃષ્ટિ કી जो उतरी अव्वल से धाम. तो શું દે તારતમ ગવાહી અને ત્યાર પછી દુનિયાના ધર્મ શાસ્ત્રોની અંદર તો ગવાહી આપવામાં આવી અને એ ગવાહી દ્વારા જે આ ઇલમ આવ્યો છે સુંદર સાજી અને આ ઇલમ આવ્યો તો આ સંસાર ધન્ય બની ગયો, ભરતખંડ ધન્ય બની ગયો,
ભરત ખંડની અંદર જેને જન્મ લીધો છે એનો જન્મ પણ સુંદર સાચી ધન્ય બની ગયો અને એમાં પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ આ સંસારમાં આવી કે જેના માટે આ ઇલમ આવ્યો છે. અને આજે પરમધામની આત્માઓને જાગૃત કરવા માટેનું જ્ઞાન આજે સુંદર સાચી દરેક જગ્યાએ આવા પ્રોગ્રામો બનીને પ્રસંગો પાત સુંદર સાચી કાર્યક્રમો બનાવીને પણ ધણી આજે આપણને આ જ્ઞાન પીરસાઈ રહ્યા છે. પણ આ પ્રસંગોની અંદર પરમધામની આત્માને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ સાથે સાથે જીવો પણ આવે છે, એમને પણ આ જ્ઞાન મળે છે, તેઓ પણ આ ધન્ય બની જાય છે. જ્ઞાન આવ્યું છે પરમધામની આત્માઓ માટે, કોઈ ક્યાં દુનિયા માટે જ્ઞાન આવ્યું છે નહીં. જ્ઞાન આવ્યું છે આપણા માટે. જો આપણે આપણા માટે જો આ જ્ઞાન આવ્યું અને આપણે આ જ જ્ઞાનથી આપણે વંચિત રહીએ તો, પણ આપણે તો ભરમાઈ દીધું, કોણમાં કહી દીધું ભાઈ તારે પરિક્રમા મંદિરમાં આવીને દર્શન, તું પત્ની ખરી પણ પતિ છો આગળ, ઘેર નહીં મંદિરમાં પતિ. સુંદર સાચી ઓ જેનો પતિ મંદિરમાં હોય અને પત્ની ઘેર હોય, ઓ સુંદર સાચી એ સંબંધ કેવો કહેવાય? એ સંબંધ પાકો થાય ખરો? એ સંબંધથી જે સુખ મળવું જોઈએ એ સુખ મળે ખરું? સુંદર સાચી આજે આપણે એ જ કરી રહ્યા છીએ કે જે સુખથી આપણે વંચિત હતા એ સુખ લઈને રાજ્ય આયા છે, ઇલમ લઈને. એ ઇલમને તો આપણે રૂમાલ ઢોકી દીધો. સુંદર સાચી અને તમે જાઓ તારતમ મંત્રનું મંથન કરજો. તારતમ મંત્રનું મંથન કરવાનું કહ્યું, તારતમ મંત્રનું મંથન કરવાનું કહ્યું તો ખબર પડી જાત કે ભાઈ એમાં તો સત્વાની મથવાની કહ્યું છે. પણ તમારે 5 વાર જાપ કરી લેવાના અને કશું બહુ કષ્ટ આવે ને રાજ્યમાં કરી દેવાનું એટલે તમારો મનોરથ. સુંદર સાચી 400 વર્ષ થઈ ગયો અમને. સુંદર સાચી પણ હવે રાજ્ય દિલમાં લીધું છે કે મારી વાણીને હું હવે રૂમાલોમાં, અને આજે રૂમાલોમાં નથી. આ અહીં બેઠેલા તમામ સુંદર સાત એવું કહેવાય અમે તો કઈ જ નથી કરતા. સુંદર સાત તમામ સુંદર સાત વાણીનું મંથન કરે છે. કેમ? સુંદર સાતને પણ ખબર પડી ગઈ કે વાણી મંથનની અંદર જ સુખ રહેલું છે. દરેક સુંદર સાત હવે સુંદર સાતજી એક દરેક વક્તાઓ પોતાના ચર્ચાની અંદર કહે છે કે ધ્યાન કરો, ચિંતવન કરો. તમામ સુંદર સાત એની અંદર લાગી ગયા છે. ભલે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સુંદર સાતજી ધીમે ધીમે તો નહીં બેસાય. ધીમે ઉતાવળથી એ કામ નહીં થાય, પણ ધીમે ધીમે 5 મિનિટ 10 મિનિટ સુંદર સાચી એમાં 5 મિનિટ ઉમેરતા જાઓ. ત્યાર પછી એક દિવસ એવો આવશે કે તમે કલાક બેસો, 2 કલાક બેસો સુંદર સાચી. અને એ જે ધ્યાન ચિત્તવનની અંદર જે સુખ છે, કારણ કે રાજ્યના જે શોભા શૃંગાર છે જે નિહાળવાના છે એ સોમાં આપણે નિહાળીશું. આપી તો દીધા એની અંદર, પણ પાઘડી આવી છે એ પાઘડીને ધ્યાનમાં લેવા માટે તો ધ્યાનમાં બેસવું પડે ને. એનું ચિંતન હોવું જોઈએ અને ચિત્તવનમાં એકાગ્રતા મન કરીને એને બેસવું જોઈએ કે આવી પાઘડી છે. તો એના માટે પણ સુંદર સાથ હવે લાગ્યો છે. કેમ? કે મેં પરમધામની આત્મા છું ભાઈ, હું મારા રાજ્ય વગર કઈ રીતે રહી શકું? અને એક દિવસ એવો આવશે સુંદર સાચી તમામ સુંદર સાત 2 કલાક 3 કલાક બેસશે. કેમ? સાચી સુખ એમાં રહેલું છે. તો એ કહ્યું છે કે રૂહે તિખાવંતી હક दे तारतम गवाही ब्रह्म सृष्टि के जो उत्तरी अवल से धाम खिलवत खाना अरस का बैठे बीच तखत श्यामा श्याम सुंदर साची. खिलवत खाना अरस का सुंદર સાચી જે મૂળ મિલાવો છે, મૂળ મિલાવાની અંદર મધ્યની અંદર કોણ બેઠું છે? રાજ શ્યામાજી બેઠા છે. શ્યામા શ્યામ બેઠા છે સુંદર સાચી. પણ આપણે તો એ ચિત્રય બદલી કાઢ્યું. મૂળ મિલાવો કેવો છે? વાણી શું કે છે? મૂળ મિલાવો કેવો છે સુંદર સાચી? એ તો એમાં જે વર્ણન આપ્યું છે સાગર ગ્રંથની અંદર એનું મંથન કરજો કે આપણો મૂળ મિલાવો કેવો છે. ફરી આપણે એવું કઈ કે વચમાં પડી ચોકડી એવી, ભાઈ દર્શનના મારે એ ચોકડી છે ખરી? એ વાણીમાં લખ્યું છે ઠોસો ઠોસ સુંદર સાથ બેઠો છે. અંગ અંગસો ભરાઈ કે બેઠે સુંદર સાચી. એક અંગુલી પાર પડે એટલી જગ્યા નથી તો રસ્તો જો અહીં આવી ગયો. ક્યાંથી રસ્તો આવી ગયો ભાઈ? હા, 4 દરવાજા છે ખરા.
ચાર દિશામાં ચાર દરવાજા છે સુંદર સાજી. પગથિયા પણ 3 છે, પણ એનો અર્થ એવો નથી કે એમાં ચોકડી પડી છે ને દર્શનના માર્ગની રસ્તો બન્યો છે. એ યુગલ સ્વરૂપ સુંદર સાજી મધ્યની અંદર બિરાજમાન થયું છે. સુવર્ણ કંચન રંગનું સિંહાસન છે સુંદર સાજી. એ ધ્યાન ચિત્તવનની અંદર એ સિંહાસનને લેવાનું છે. એની અંદર બિરાજમાન યુગલ સ્વરૂપને સુંદર સાજી એના જે અંગ છે એની અંદર રાજ્યનો બીજો શિંગાર છે. એના જે અંગો છે અંગોનું વર્ણન આપવામાં આવ્યું છે કે રાજ્યના અંગ કેવા છે. ત્યાર પછી એના જે વસ્ત્રો છે વસ્ત્રોનું વર્ણન આપવામાં આવ્યું છે. જો અંગ જ એટલો સુંદર સાજી સુંદર હોય, એટલો સુગંધિત વાળો હોય, એટલો કોમલ હોય, એની પર સુંદર સાજી કોઈ સુંદર વ્યક્તિ હોય અને સુંદર વ્યક્તિ જ્યારે સુંદર વસ્ત્રો ધારણ કરે તો સોનામાં સુગંધ ભળે કે ના ભળે સુંદર સાજી. અને એ સુંદર વસ્ત્રો ધારણ કર્યા પછી સુંદર આભૂષણો સુંદર સાજી અને એનો શિંગાર સજીને દુલ્હાની માફક સુંદર સાજી એ યુગલ સ્વરૂપ જ્યારે બિરાજમાન હોય તો આત્મા જ્યારે એની અંદર એ ધ્યાન ચિત્તવન દ્વારા જાય કે મારા ધણીના શોભા શિંગાર કેવા છે અને એની અંદર ડૂબી જાય સુંદર સાજી. એટલો સુંદર સાજી અસંખ્ય તરંગો એમાંથી નીકળી રહ્યા છે નૂરના, અસંખ્ય કલરો રંગ સુંદર સાધજી કે એવું કહેવાય કે રાજ્યનું એક અંગ જે છે ને એક અંગનું જો વર્ણન કરવું હોય તો સારી ઉંમર વ્યતીત થઈ જાય. તો આખા સ્વરૂપનું વર્ણન કરવું હોય તો આ કહેવાનો ભાવાર્થ શું છે કે જે અંગ પર આત્માની નજર લાગી જાય છે એ તો હટવાનું નામ લેતી નથી. એટલા માટે કહ્યું છે કે આખી ઉંમર નીકળી જાય. એ અંગની અંદર એટલું સુખ રહેલું છે, એટલું સુખ ચેન આનંદ બધું જ સૌંદર્ય જે કઈ છે સારી બિસાત એ બધી જ એક અંગની અંદર આવી જાય. ખાલી એક નખ લઈ લો તો નખની અંદર તમામે તમામ સુખ. તો સુંદર સાજી એ રાજ્યનું જે મુખારવિંદ છે કે મુખ મેરે महबूब का रंग अति उज्जवल गुलाल क्यों कहूं सलूकी नाजुकी नूर तजली नूर जमाल. एक बार जो सुंदर साजी એ મુખારવિંદની ઝાંખી આપણામાં આવી જાય સુંદર સાજી. તો એટલા માટે કહે છે કે સાગર અને શિંગારની અંદર રાજ્યે 7 વાર પોતાના શિંગારનું વર્ણન કર્યું છે. 7 વાર, એક વાર નહીં 7 વાર સુંદર સાજી. એકની એક વસ્તુ જ્યારે રિપીટ થતી હોય તો સમજો એમાં કંઈક રાજ રહેલું છે કે માયાને જખ મારવી હોય. રાજ્ય એમ કહે છે કે જો તમારી માયાને જખ મારવી હોય ને તો માયાને જખ મારવી હોય તો મારા શોભા શિંગારની અંદર તમે લાગી જાઓ અને એ શોભા શિંગારની અંદર તમે લાગી જશો તો સંસારની કોઈ ચાહના તમારી બાકી નહીં રહે કે બધી તમામે તમામ પૂર્ણ કરે. મારે સંસારમાં કઈ છે જ નહીં. કોઈ સારામાં સારું મિષ્ટાન તમને મળી જાય અને પછી બીજું કોઈ મિષ્ટાન આપવામાં આવે તો એ મિષ્ટાનનો સ્વાદ આવે ખરો? ના આવે. કે જે શ્રેષ્ઠ મહાન મિષ્ટાન તમને મળી ગયું 56 પ્રકારનો સુંદર સાજી ભોજન મળી ગયું હોય તો સુંદર સાજી બીજામાં શું સુકા રોટલામાં આપણને સ્વાદ આવે? એવું છે આ. तो ये कहूं छे कि फुरमान लाया दूसरा जाको सुखदे तारतम गवाई ब्रह्म सूत्री खिलवत खाना अरस का बैठे बीच तखत श्यामा श्याम मस्ती दीजिए अपनी जो गलित हो यही था. तमारी मस्ती कई मस्ती प्रेम रूपी मस्ती सुंदर साची हूँ मस्त बनी जाऊं बस. तमारा शोभा श्रृंगार नी अंदर हूँ मस्त बनी जाऊं. तमारा इश्क नी अंदर सुंदर साजी पर ये मस्त बनावा माटे मैं आगर कहूं ए प्रमाणे सुंदर साजी आजे नहीं ने काले सुंदर साजी राज्ये जे वाणी में कहूं छे ए प्रमाणे मारे अने तमारे बधाए चालवू ज पड़शे. के कोई मंच पर बेसीने वातो करे एना माटे थोड़ी छूटछाट होय अने नेचेवाळो माटे छूटछाट ना होय एवुं नहीं. तमामे तमाम परम धामनी ब्रह्म सृष्टिओ माटे आ वाणी छे सुंदर साजी. मारे पण युगल स्वरूपना दर्शन करवा छे तो आ दिलने रस बनावવું પડશે. એમાં જે ઇલમ છે જે પ્રેમ છે જે સમર્પણ છે શ્રદ્ધા છે સુંદર સાજી इश्क रूपी सुगंध भरवी पड़शे तो ज राज्य आ दिलनी अंदर आईने बिराजमान थई जशे अने बिराजमान थई जशे एवुं कुराणमां लखी दीधुं छे. राज्य कुराणमां लख्युं छे के ब्रह्म सृष्टिओनुं दिल ए मारो अरस छे परमधाम छे. इंद्रावतीनी आत्मा याद करावडावे छे के तमे कुराणमां लख्युं छे
તો તમે કુરાનમાં લખ્યું હોય તો તમારે એ શુકરને હવે પાડવું પડશે. ખિલવત ખાના મસ્તી તુમ लिखा फुरमान में हक अरस मोमिन कलूब कलूब के तो दिल सो सुकन पालो अपना तुम हो मेरे महबूब. सुंदर साची तुम कौन छो? હું તમારી મહેબૂબા છું અને તમે મારા મહેબૂબ છો. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મહેબૂબ કહે છે તો સમજો કે મહેબૂબ કહે છે એના પ્રત્યે એનું શું છે? અતૂટ સમર્પણ છે. એના પ્રત્યે એટલો પ્રેમ છે, જેનામાં પ્રેમ હોય એને જ કહી શકાય મહેબૂબ એમ. અને જે મહેબૂબા છે એવો દાવો કરે છે કે હું આશિક છું અને મહેબૂબ મારા માસુક છે, એના વગર હું ના રહી શકું અને એની જગ્યા એ મારા દિલમાં છે. સુંદર સાજી છેલ્લે એક ચોપાઈ છે સુંદર સાજી. और भी लिखा समनून को. कुरान ની અંદર આ પ્રસંગ આવે છે સુંદર સાજી. સિપારો 1 સૂરા 2 અને આયત નંબર 1. એમાં સમનૂન બાદશાહનો વાત કરેલી છે. સમનૂન બાદશાહ જે હોય છે એ સમનૂન બાદશાહ એક કેવો હોય છે? પ્રજાનો એક બાદશાહ હોય છે, પણ બહુ ભોગ વિલાસની અંદર ડૂબેલો હોય છે. પણ એ તાલુત નામનો જે પૈગંબર છે એના સાથે દુશ્મનાવટ રાખે છે. હવે તાલુત જે પૈગંબર છે, પૈગંબર એટલે ખુદાની વાત કરે છે, મુક્તિ આપવાની વાતો કરે છે, એટલે જે બાદશાહ જે છે બાદશાહનો વિરોધ કરે છે અને દુનિયાને ભરમાવે છે કે મારી પાસે એટલું બધું સામર્થ્ય છે કે હું આ સંસારમાં સ્વર્ગ બનાવું એટલું. એટલે પોતાના જે સંપત્તિ જે હતી પોતાની પાસે એનાથી એને શું બનાવી દીધું? એક સ્વર્ગ ઊભું કરી દીધું. અને તમામે તમામ દુનિયાને એમાં આકર્ષિત કરી દીધી. એટલે જેથી કરીને પૈગંબર જે કોઈ સલાહ આપે છે, જે જ્ઞાન આપે છે, એ જ્ઞાન પલ્લે પડવા દેતા નથી. એટલે આ એનો દુશ્મન બની જાય છે. જેવો સમનૂન બાદશાહ એ સ્વર્ગની અંદર પ્રવેશ કરે છે, એટલે કે એ સમનૂન જે સ્વર્ગ એ કયું છે? આ માયા રૂપી દજ્જાલ. એ દજ્જાલ એ સમનૂન બાદશાહ છે. સુંદર સાજી હકીકત એક ઇતિહાસ પહેલા ઘટેલી છે, પણ આજે શ્રીજી અહીંયા ઘટાવે છે ભાઈ આ કલિયુગની અંદર જે માયા છે એ દજ્જાલ છે. આ વાણી રૂપી પૈગંબર સુંદર સાજી દરેકને પોતાની તરફ ખેંચે છે, પણ માયા સમનૂન બાદશાહ જે દજ્જાલ છે એની તરફ લઈ જાય છે. પણ એવું કહેવાય કે જે તાલુત જે પૈગંબર પર છે, તાલુત પર મહેર કોની છે? એના ધણીની છે, એના પ્રિયતમની છે. તો એ તાલુત એ પરમધામની આત્માઓ છે સુંદર સાજી, કે જેની પર રાજ્યની મહેર કૃપા હોય એનું માયા કશું બગાડી શકે ખરું? એટલે એનાથી ગમે સુંદર સાજી આ સંસારની અંદર સમનૂન જેવા કેટલાય બાદશાહો છે કે જેનું અહંકાર આ વાણીથી પીગળી જાય છે અને રાજ્ય પોતાની આત્માઓને આ જ્ઞાન દ્વારા પોતાના સાચું સુખ જે છે, સાચી જે નિસ્બત છે, જે ઇલમ છે, જે ઇશ્ક છે એ આપે છે. એ કહ્યું છે કે ભાઈ तुम लिखा फुरमान में हक अरस मोमिन कलूब और भी लिखा समनून को हक दोस्ती पे बादशाह मैं बादशाह सो कॉल पालो अपना मैं देखूं महबूब की राह धनी मारा दिल ने हूं परमधाम बनाईने हूं तमारी राह जोऊं छुं कि तमे मारा दिलनी अंदर आईने बिराजमान थई जाओ. तो ये बात अहींया करवामां आई छे. आवो सुंदर साजी समय पण आगे पूर्ण थयो छे. तो जे कई डॉक्टर साहेब ना मुखे कई सांभळ्युं होय, मारा मुखे कई सांभळ्युं होय सुंदर साजी वारंवार आपणे चर्चाओ सांभळीए छीए, पण सुंदर साजी ज्यां सुधी ए चर्चाओनो आपणे अमल नहीं करीए, ज्यां सुधी जीवनमां नहीं उतारीए, त्यां सुधी आपणी आत्माने जे सुख मळवुं जोईए ए सुख सुंदर साजी क्यारेय मळतुं नथी. तो आत्मा खाता आत्मानो खोराक छे, पण आत्मानो खोराक ए खोराकने पशु जे होय छे पशु खोराक લીધા પછી શું કરે છે? વાગોળે છે. અને જે વાગોળ્યા પછી જે રસ મળે છે એ રસથી એનું એવું ઉંમર વ્યતીત થાય છે. સુંદરજી આપણું પણ એવું જ છે. જે કોઈ જ્ઞાન લીધા પછી સુંદરસાજી એમને સમજીએ નહીં, જીવનમાં નહીં ઉતારીએ તો સુંદરસાજી એનો કોઈ અર્થ રહેતો નથી. તો આવો સુંદરસાજી અમને વિશ્વાસ છે કે જે કંઈ સાંભળ્યું છે
એ જીવનની અંદર તમે અવશ્ય એનો અમલ કરશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. જો કહે सो 12वीं क़यामत के पूरे पे ये तीसरी बड़ी फरिश्तों की फजर पीछे उठ खड़ी दुनिया नूर नजर पीछे उठ खड़ी दुनिया नूर नजर. प्रकरण 22 चौपाई 516. दिन क़यामत के पूरे कहे सो खास उम्मत वालों ने लहे क्यों लहे जाको लिखी दो जावे नहीं तीनों की सक. पुरसिस का दिन साहेब दिखावे क़यामत कोल दूजा कोई ना पावे. 5 सूरत लिखी आम सिपारे समझे पाक दिल उजियारे. ये पांचों ने कमल जो करे सो बिस्ती फुरमान से ना डरे और झूठा का बद फैली करे सो दोजख की आग में पड़े. हमेशा दोज की बदकार रोज क़यामत के हुए खुआर. ये दिन किने ना किया मुकरर ताए पहचानो जिंदई खबर. कोई ना जाने राह ना जाने दिन इन समय हादिए किए चेतन. उस दिन बदला होवे अति जोर हाथों सीधे साहेब करे मरोरा. तीत पहुंच के सुध दई तुम्हें किना गुजर की दई इतना निहायत रोज की कोई ना पावे. बादशाह पुरसिस का दिखावे किनको न पाना देवे कोई तब कोई ना किसी के दाखिल होवे. कुवत इन समय कहुए जाए तो कोई नफा किसी को न सके पहुंचाए. हुक्म हादी का साहेब फुरमान करे सिफायत खुदा मोमिनो पहचान. मोमिन यकीनदारों को चाहे हुक्मे भी उन्हीं को मिलावे. जब जाहिर हुआ रोजा और हज तब काजी खोल्या मुसाफ मगज. ये बात साहिबे 16 साल सो कही घर इमाम बिलंदी छत्ता को दे घर इमाम बिलंदी छत्ता को दे. प्रकरण 23 चौपाई 525. 9वीं आगे अरपाईद कही ले 10वीं आगू सब लीला भाई मजले सब 11वीं के मध्य सो कहे कुरान विवेक कई विद. ये 11वीं बड़ो विस्तार प्रगटे बिलंद सब सिरदार सब न्यामते सिफते दई सितार उतारिया आयते जो उस्तबार. छिपाता बुजरक वक्त जाहिर हुआ रोज दिखाई क़यामत. 11वीं सुखले चले सिरदार पीछे 12वीं में जले बदकार. जिन पायरा रोज क़यामत सो उठे फजर के नूर बखत. फजर पीछे जब उग्या दिन तब तो तोबा तोबा हुई तन तन. तब तो दरवाजा मुद के गया पीछे तो न पाकाहू को न पया. सब चले जल्या जाजिला जाए उठाया सराफिला. एक सुरे उड़ाई के दिए दूसरे 13वीं में कायम किए. यो क़यामत हुई जाहिर दिना श्री मोहम्मद करी उम्मत रोशन श्री मोहम्मद करी उम्मत रोशन. प्रकरण 24 चौपाई 531. श्री ग्रंथ बड़ा क़यामतनामा संपूर्ण. कुल प्रकरण 519 कुल चौपाई 8758. सितारतम सागर कुलचम स्वरूप संपूर्ण. આવો સુંદર સાજી કે આજે આપણે અંતિમ ચરણની અંદર બેઠા છીએ બ્રહ્મ યજ્ઞના સમાપ્તિમાં. તો જે અખંડ પારાયણ જે થયું તો અખંડ પારાયણમાં તો જે વાંચવા બેઠા એને લાભ થયો પણ 2 કલાકની અંદર જે વાણીની ચર્ચા થઈ સુંદર સાજી એ લાભ આપણને થયો છે કે આ વાણીની કેટલી તાકાત છે કે ભાઈ આ વાણીની મંથન કરવાથી શું નથી મળતું. આત્મ જાગૃત થાય છે. સાતો ઘાટની અંદર 25 પક્ષની અંદર વિહાર થાય છે. હદ બેહદ સુંદર સાજી શું છે ઈશ્ક શું છે પ્રેમ કઈ રીતે ઉત્પન્ન થાય એ બધી જ વાતો આ વાણીનું અધ્યયન કરવાથી મળે છે. તો એ લાભ આપણને થાય છે. સુંદર સાજી પારાયણ કોઈ નિમિત્તનું હતું. ખુશી સુંદર સાજી તો ખુશીની વાત તો એ કહેવાય કે સુંદર સાજી આ પારાયણ ખુશીનું છે કે એમાં કોઈ એ નહીં કે કોઈ મન્નત માંગી હોય અને મન્નત પૂરી થાય એટલે રાજ્યને લોચ આલતા હોય એવું નહીં અહીંયા આગળ. બરોબર ને કે બસ આ તો એક દિલમાં ઉત્કંઠા ઉપજી કે મારે આત્મા જાગૃતિ માટે સુંદર સાતને કંઈક પીરસવું છે એના માટે કંઈક આયોજન કરવું છે તો એના માટે આ સુંદર સાતજી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આવા જ પારાયણો બનતા રહે આપણા જીવનમાં રાજજી. આવું જ જ્ઞાન આવું જ સુખ શાંતિ આનંદના સાગરો રૂપી
દિલમાં આવીને બિરાજમાન થઈ જાય એવો જ વાતાવરણ ઊભું બની રહે એટલા માટે આવા પ્રોગ્રામો થાય. તો એટલા માટે રાજજીને આપણે તારતમ બોલીને નિજનામ બોલીને રાજજીને પ્રાર્થના કરીએ કે ધણી આ તારતમ એક પ્રાર્થના સ્વરૂપે કે છે કે હું તમારાથી એક પણ પલ વિખૂટી ના પડી જાઉં, એક પલ પણ માટે મારામાં માયાનો પાસ ના આવી જાય. ભલે હું માયામાં રહું પણ માયા સાથે ધણી કામ તારું હોવું જોઈએ. તો ધણીને સુંદર સાજી આપણી જે વિનમ્રતા છે એ વિનમ્રતા રૂપી આ પ્રાર્થના છે કે જે કઈ છે રાજજીને સમર્પિત કરવું પડશે. આ માયામાંથી નીકળવું હશે, રાજજીના દર્શન કરવા હશે, ધ્યાનમાં બેસવું છે, ચિંતનમાં એવું છે, વાણી મંથન કરવું છે. તો તમે કહો કે હું વાણી મંથન કરું છું, નહીં. ધણીની કૃપા વગર પણ વાણી મંથન કરવા પણ આપણે બેસી શકતા નથી. વાણી મંથન કરવા બેસવા કેટલીક વખત ઉલઝનો ઊભી થઈ જાય, તમારે કોઈ ઊભું થઈ જવું પડે પણ આપણે ઊભું નથી થવું પડતું. તો સમજો એ રાજજીની મેર છે. ધ્યાનમાં બેસે છે, કોઈ વિક્ષેપ નથી પડતો, તો એ રાજજીની મેર છે કે હવે રાજ્ય દિલમાં લીધું છે સુંદર સાજી. પણ સુંદર સાજી આ મેર તમારી અમારી પર બરસતી રહે એવું અમે પ્રાર્થના કરીએ છીએ. આમ તો પ્રાર્થના કરવાની આવે બધી જ ખબર છે. દિન માગે મોતી મિલે, માગે ના મિલે ભીખ. સુંદર સાજી પણ આવો સુંદર સાજી આપણે સાથે મળીને આપણે તારતમ પાઠ કરીશું. નિજ નામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરાતીત, સો તો બજાહિર ભય સબ વિદવતન સહિત. શ્રી શ્યામાજી વર સત્ય હે સદા સત્સુકે દાતાર, વિનંતી એક જો વલ્લભા મોંગના કી અવિધાર. वाणी मेरे पियो की न्यारी जो संसार, निराकार के पार थे तीन पार के भी पार. अंगूठ कंठा उपजी मेरे करना ये विचार, ये सतवाने मत के ले जो इनको सार. इन सार में कई सत्सुख सो में निर्णय करूं निर्धार, ये सुखदेव ब्रह्म सृष्टि को तो में अंग नानार. जब ये सुख अंग में आवी तब छूट जाए विकार, આવ્યો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત વર્તાર. આવ્યો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત વર્તાર. શ્રી રાસ ગ્રંથ પ્રારંભ. श्री श्री ग्रंथ रास किताब अंजिल वाणी पुराणी प्रबोधपुरी हवसा मध्य उत्तरीसो शुरू हुई चाल. हवे पहला मोजल ने कहू बात, तेता दुख रूपी दिन रात. दावा नल भले कई बात, तेने कितली कहू विख्यात. विश्व ने लागी जाने रात माहे अकिन बड़े अघात. तेता पीड़े दुष्ट ने साथ, नहीं अदखिन ने समात. कृपा करो छो मजतनी, शिकामण दो छो ती गणी. अनिस लो छो हमारी सार, तो मोजल उतर सुपार. ए माया છે અતિ બળવંતી, ઉપની છે મૂળતણી થકી. મુનિજન ને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવ લહે પાર. સુખ સંકાદિક ને નવ ટળે, લક્ષ્મી નારાયણ ને ફરી વળી. વિષ્ણુ વૈકુંઠ લીધા માએ, સાગર શિખર ના મૂક્યા ક્યાએ. એ ઉપર હવે શું કહો, બીજા નામ તે કે ના લવો. એને વચને સરવાળો થયો, બ્રહ્માંડ નો દંડ સર્વે આવ્યો. તત્વ સૌ એની જીતી લીધા, 14 લોક પોતાના કીધા. વળી લીધો તત્વ મોહ, જે થકી ઉપન્યા સૌ કોઈ સાખી. કહે ઇન્દ્રાવતી વલ્લભાએ માયા છે અતિ છલ. હવે જુદ માડ્યું છે અમસુ, એનું કહ્યું ના જાય બલ. એનો આયુધ અમૃત રૂપ રસ, છલ બલ વલ કલ. અગિન કોટિલ ને કોમળ, ચંચલ ચતુર ચપળ. ચાલ હવે એનો કેટલો કહું વિસ્તાર, જોરાવર અતિ અપાર. મોસુ જુદ માડ્યું આશાધાર, જુદ કરે છે વારંવાર. એને લાગ્યો કોઈ એવો ખાર, મારો કેડ ના મૂકે નાર. મેં બોધ્યા સામા ત્યાં, તો જાણે જોપે એનો માર. એને સમય જે અમમાં આવી તી, કેટલી કહું તે ફજીતી. મેં તો રૂડી રીતે ગ્રહી તી, પણ મુને લીધી જીતી. બાહે ગ્રહી લઈ નિસરી, મેં 3 જૂથ કીધા ફરી ફરી. પછી ગતમત મારી હરી લઈ વસ પોતાને કરી. તમે અનેક શિખામણ કહી, પણ ભરમાડે મેં કઈ ન ગ્રહી. મોસુ એવી તો જ થઈ, જો વાણી તુમારી મેં નવ લહી. તમે પેરે પેરે સમજાવી, મુને તોહે બુદ્ધ ના આવી. યુક્તિ કરી જગાવી, લઈ તાર તમે લગાવી. તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત, ત્યારે ભાગી મારા મનની ભ્રાંત. હવે તમે આયા કાંત, સંસાર દશા થઈ સ્વાત. જ્યારે ધણી ધનવટ કરે, ત્યારે બલવેરી ના હરે.
વળી ગયા કામ સરાડે ચડે મન ચિતવ્યા કારજ સરે મન ચિતવ્યા કારજ સરે દઈ પ્રદક્ષિણા તે ગણે કરો છું દંડવટ પ્રણામ સૌ સાતના મનોરથ પૂરજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વારને જાય સિંદ્રાવતી મારા આત્મના આધાર મારા આત્મના આધાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવો સુંદર સાજી ફલ શ્રુતિની ચોપાઈ છે. વચન વિચારો રે મીઠડી વલ્ભા ચારજ બાણી અરથ લીએ બિના એરે અંધેરી કરત સબો કો ફાની. સુંદરસાજી આ પ્રકરણ સુરતની અંદર ઉતર્યું ને. વલ્લભાચાર્યના જે ગુરુ ગોવિંદ વ્યાસજી જ્યારે શ્રીજીના ચરણોની અંદર આવી જાય છે તો એમના સુપુત્રજી મતલબ ઉંદરીઓ ધર્મને એ બધી વાત આવતી હતી ને ત્યારે કહે છે કે ભાઈ તમે વિરોધ કરો છો કોઈ બી વાતનો, ચાહે કોઈ કર્મકાંડ હોય, ચાહે કુંભ મેળાનો હોય, ચાહે કોઈ બીનો વિરોધ કરે છે. ક્યારે જાણ્યું કે પ્રથા કેવી રીતના ચાલી, ક્યારે કોઈ કરે છે એનો અર્થ જાણ્યો કે કેમ કરે છે, એનો ઉદ્દેશ્ય શું હતો, એ કેવી રીતના ચાલુ થયું. હે ને વચન વિચારો મીઠડી વલ્લભાચાર્યોએ તે વખતે જ્યારે શ્રીજીનો વિરોધ કર્યો, જ્યારે સુરતની અંદર હતા, તો ભાઈ અમે કયું જ્ઞાન લઈને આવ્યા છે, અમે કઈ વાતો કરી છે, અમે શું સમજાવવા માંગીએ છીએ એનો તમે વિચાર કર્યો. વિચાર કર્યા વગર જ વિરોધ કરે છે. આ લોકો તારતમ બદલી નાખ્યો, આ લોકો લગ્નમાં આમ કરે છે, આ લોકો મુસલમાન જેવું કરે છે, આ લોકો પ્રસાદ નહીં ખાતા, લોકો લાખ ઇલ્ઝામો આપણી પર લગાવે છે. ભાઈ વિરોધ કર્યો, કોઈ દર પ્રશ્ન કર્યા કે ભાઈ કેમ આવું કરો છો તમે? આવો પ્રશ્ન કરો. એક એક વાતનો અમે તમને એકલો વિરોધ નહીં, વિરોધ કરો છો તો પ્રશ્ન કરો ભાઈ કેમ આવું કરો છો તમે? અત્યાર લગી બધા આ કરતા આયા છે, હવે તમે આવું કરો છો તો આ સાચું કે ગલત છે? શું કરતા આયા હતા એ બધું ખોટું છે, તો આવું કેમ કરો છો તમે? કોઈ બી વાતમાં, કોઈ બી પ્રસંગની અંદર, અચ્છા પ્રસાદ કેમ નહીં ખાતા, માથા પર રૂમાલ કેમ નાખો છો, જેટલા બી પ્રશ્નો હોય કરો. એ વખતે શ્રીજી સુરતની અંદર વાત કરે છે ને આજે અહીંયા કરે છે. વિરોધ, કોઈ બી વાતનો વિરોધ કરવો જરૂરી છે ભાઈ. ગલત વસ્તુનો એવું ના હોય વિરોધ ના કરવો જોઈએ, કરવો જોઈએ વિરોધ, પણ સમજો કેમ કરો છો. હે ને સુંદર સાજી ભાઈ આવું તમે કેમ કરો છો? એટલે કે છે કે ભાઈ તમે એ વાતને સમજો તો ખરા કેમ ભાઈ બદલ્યું કેમ? કોઈ બી વાતમાં બદલાવ, પરિવર્તન આવ્યો તો કેમ પરિવર્તન આવ્યો એ વાત તમે સમજ્યા કોઈ દિવસ? એટલે કે વચન વિચારો મીઠડી વલ્લભાચાર્ય છે કે જે વલ્લભાચાર્ય જે બુદ્ધ ટીકા લખી છે, જે ભાગવતની અંદર જે પાઠની વાતો લખી છે, તમે એનો વિચાર કર્યો. જેમ શું થતું હતું જ્યારે દેવચંદ્રજી શ્યામજીના મંદિરમાં ભાગવત સાંભળવા જતા હતા તો બધા કથા તો બધા સાંભળતા હતા ને, બધાને કથા સાંભળીને પ્રસાદ ખાઈને ભોગ લઈને જવું હતું ક્યાં? સ્વર્ગ વૈકુંઠને. દેવચંદ્રજી શું કરતા હતા? ભાઈ આ કથા સ્વર્ગ વૈકુંઠ જવા માટે નહીં, દુનિયાના દુઃખ તાપ કે વિઘ્નો મુસીબત અચ્છા અખંડ સુખો માટે, એથી આગળ વ્રજરાસ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને તમે ક્યાં એકાદશીનો ઉપવાસ કરીને, બારસ કરીને, પ્રસાદ ખાઈને ક્યાં ખાલી સ્વર્ગ વૈકુંઠમાં જવાની વાતો કરો છો? ભગવત આપણી આ તો એથી આગળ લઈ જાય છે. તમે તો અર્ધની વાત ટિકિટ લીધી છે ભાઈ, ત્યારે બધાની આંખો ખુલે છે કે ના ભાઈ દેવચંદ્રજી સાબાસ ધન છે તને. તો આ આગળની વાતો છે. દુનિયાની જે કંઈ વિધિઓ કરો છો, કર્મકાંડ કરો છો, કુંભ કરો છો, જે કરો છો, કોઈના અમે ક્યારેય ગલત, ખંડન, ખોટું નહીં કહેતા. એથી પરે કોઈ પ્રેમની રાહ છે, એથી પરે કોઈ અનન્ય રાહ છે, એથી કરે કોઈ ઓર માર્ગ છે. દુનિયા જે ખતમ થઈ જાય ને ત્યાંથી એ માર્ગ બતાવવાના કલયુગમાં આવશે, પ્રાણનાથજી આવશે. એ જ્ઞાન કલયુગમાં જાહેર થશે. ક્યાં નથી લખ્યું ભાઈ? એ સાહેબ તો કલયુગમાં આવશે, એ પ્રાણનાથ જે નિષ્કલંક કલ્કી અવતાર કલયુગમાં આવશે તો દુનિયાની ઉલટી રાહ ચલાવશે.
અને લખ્યું હશે બધા શાસ્ત્રોમાં જ. અમે કાંઈ બી કરીએ છીએ, કાંઈ બી બોલીએ છીએ ને, તો અમારી એક એક વાત પ્રમાણ સાથે દુનિયાના ધર્મગ્રંથોમાં લખેલી છે. એટલે દુનિયાવાળા નહીં સુંદરસાજી વિરોધ કરી શકતા કે આ લોકો જે કરે છે અંદર શાસ્ત્રોમાં લખેલી વાતો છે. જે બી કરે છે એ લખેલી વાતોને જીવનમાં ઉતારીને કરે છે ને. એટલે સુંદરસાજી કે ભાઈ તમે વિરોધ જરૂર કરો, ખોટું હોય તો અમને બતાવો, અમે તમારી હાથે વિરોધ કરવામાં. અમે જે ઝંડો પકડ્યો અમે એવું નહીં કહેતા કે ભાઈ અમે સાચો જ પકડ્યો છે ને, આવો સાબિત કરો ખોટા જો. અમે તમારી હાથે સાબિત તો કરો ખોટા, અને અમે સાચા છીએ. અમારા પ્રાણનાથજી અમને સત્ય રાહ બતાવી છે, સાચું જ્ઞાન પકડાવ્યું છે, અમે એને શાસ્ત્રોથી સાબિત કરીએ. હા ને સુંદરસાજી, આમને સામને થઈ જઈએ ને. અને જે ખોટું હોય એને આપણે છોડી દઈએ. અમે ખોટા છે તો અમે છોડી દઈશું પ્રાણનાથજીને, એની વાણીને. અગર કોઈ ખોટું હોય તો એની વિધિ પ્રાણનાથજી છોડી દે. એટલે કેમ વચન વિચારો રે, વચનો વિચારો. શું વચન વિચારો પછી શું કહે છે? મીઠડી વલ્ભાચાર્ય જ બાણી. વલ્ભાચાર્યજીએ સુબુધ ટીકા કરીને ઈ વચનોનો વિચાર કર્યો કે એ તો પાર લઈ જવાની વાતો કરે છે, આ તો પાર જવાના વચનો છે. આ દુનિયાનું જોઈતું હોય તો કરતા રહો, લાગેલા રહો. સુંદરસાજી, તમે જેની ભક્તિ કરો છો, અચ્છા કોઈ માતાજી, કોઈ ભગવાન, કોઈ ગુરુ, કોઈ ધર્મ, કોઈ વિષ્ણુ ભગવાન, કોઈ અવતારના, અચ્છા એમને ભવસાગર પારતું હોય, અખડતો હોય, તો કે એ વાણી, એ પ્રાણનાથજી, એ રાજજીના, એ પરમાત્માનો સહારો લે છે, એ અખંડનો સહારો લે છે. અને આપણે ક્યાં સહારો લઈએ છીએ? અચ્છા એમનો એ આગળનો સહારો લે છે. આ તો કેવું છે ભાઈ, સેન્ટર ગવર્મેન્ટ સહાય કરે તો ગુજરાત ગવર્મેન્ટ આપે ને. તો અહીં તો એવું કહે છે કે ભાઈ સીધું સેન્ટર ગવર્મેન્ટ સાથે તમારો છે ને. સુંદર, આ બધી વાતો ઈઝી સમજે છે. તો વલ્લભાચાર્યજી એ કહે છે ને કે ભાઈ તમે એકલી નિંદા ના કરશો, એકલો વિરોધ ના કરશો, એના અંદર રહેલો મર્મ, જ્ઞાન, સાચી વાતોને સમજો. ખાચા છે ખોટા છે ઈ તો તમે સમજો કે છે. અર્થ લીએ બિના એ રે અંધેરી. તો જો એનો અર્થ એ શું કહેવા માંગે છે, એનો મિનિંગ્સ, અર્થ એટલે સુંદરસાજી, એનો અર્થ ના સમજો ત્યાં લગી આ અંધેરી. એકલો વિરોધ નહીં, એ અર્થ શું કહેવા માંગે છે સુંદરજી. અચ્છા અહીંયા ઘણા બધા બેઠેલા સુંદર સાથે સરકારનો, જેમ આપણે કહેતા હતા સરકારનો, શ્રીજી સાહેબજીનો અમે બધા વિરોધ કરતા હતા. અચ્છા વિરોધ છોડ્યો કેમ? સરકાર હારા લાગ્યા ના, વાણી હારી લાગી ના, એના અર્થ લીધો કે ના વાત સાચી છે. આપણે અર્થ સમજ્યા તો વિરોધ દૂર થઈ ગયો. અર્થ નતા સમજ્યા ત્યાં લગી આપણે વિરોધ કરતા હતા ને. સમજાયો અર્થ, કશું કહેવા માંગે છે સુંદરજી. અને આ વાણી તમને મને બુદ્ધિ આપે ને, અર્થ સમજાઈ જાય છે. અર્થ સમજાવે કે આ કહેવા શું માંગે છે, કઈની વાત કરી રહ્યા છે. તો અર્થ લીધા વગર આ અંધેરી, આ ફાની, આ જૂટી ક્યાં છે? કરત સબકો ફાણી. કરત સબો ફાણી. ફાણી એટલે સુંદરજી ફાણી દુનિયા. આ નાશ થવા વાળી દુનિયા ક્યારેય ના છૂટી હક. આ જૂઠ ક્યારેય ના છૂટે. આના જો અર્થ સમજાઈ ગયા, સમજમાં આવે કે શું કહેવા માંગે છે, એ વસ્તુ પ્રાપ્ત થાય કે અચ્છા તો આની વાત છે ને. ઘણી વાર બધા ચર્ચામાં કહેતા હોય ને સુંદરી, 4 જણ વિરોધ કરતા હોય ને, 4 જણ એક જ શબ્દ ન લઈને, આ મેંગો કેરી શબ્દ જ ને અર્થ પકડાઈ જાય તો પડેલી છે કેરી, જેમ અર્થ સમજાઈ જાય છે તૈની વાત એક જ છે, તો બધા વિરોધ દૂર થઈ જાય. અર્થ ના સમજો ત્યાં લગી વિરોધ દૂર થાય કે ભાઈ કેની વાત કરવામાં આવે છે. પરમાત્મા, ઈશ્વર, પૂરણ બ્રહ્મ, રાજજી, અક્ષરાતીત, પ્રાણનાથજી, શ્રીજી, કૃષ્ણ, તો બધા વાત કરે છે. બધી વાત તો એક જ છે કે કૃષ્ણની અંદર એ જ પ્રાણનાથ રાજજી છે. ભાઈ અમે તો એ જ વાત કૃષ્ણની વાત કરી છે ને કે જેની અંદર અક્ષરાતીત છે. અમે એ જ ઈશ્વરની વાત કરીએ છીએ, અમે એ જ પ્રાણનાથજીની વાત કરીએ છીએ, અમે એ જ યુગલ સ્વરૂપની વાત કરીએ છીએ, અમે એ જ સાહેબની વાત કરીએ. કઈ વાત અલગ છે ભાઈ? અર્થ સમજી જાય બધા વિરોધ દૂર. સુંદર સાજી એ કહે છે કે સુંદરજી ખોટાનો જરૂર વિરોધ હોવો જોઈએ, અર્થ તો તમે સમજો. અને આ વાણી અર્થ સમજાવવા છે, શું કહેવા માંગે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી